વિદ્યાર્થી મિત્રો કેમ છો? આજે આપણે સંસ્કૃત વિષયનું એન્યુઅલ એક્ઝામનું માળખું જોઈએ. પહેલો પ્રશ્ન સેક્શન એ. સેક્શન એનો પહેલો પ્રશ્ન. અધોલિખિતાનામ શબ્દાનામ અર્થ દત્તાભ્યામ વિકલ્પાભ્યામ ચિત્વા લિખત. વિદ્યાર્થી મિત્રો કેમ છો? આજે આપણે સંસ્કૃત વિષયનું એન્યુઅલ એક્ઝામનું માળખું જોઈએ. સૌથી પહેલાં સેક્શન એ. અધોલિખિતાનામ શબ્દાનામ અર્થ દત્તાભ્યામ વિકલ્પાભ્યામ ચિત્વા લિખત. ચાર શબ્દ હશે, ઓપ્શન આપેલા હશે, એમાંથી તમારે સાચો જવાબ શોધીને લખવાનો થશે. 4 માર્ક્સનો પ્રશ્ન છે. બીજો છે અધોદત્તસ્ય સંસ્કૃત શબ્દસ્ય સમાનાર્થકમ શબ્દ લિખત. સમાનાર્થકમ શબ્દ લિખત. એક શબ્દ હશે, એના ઓપ્શન આપેલા હશે, સમાનાર્થી શબ્દ. 1 માર્કનો પ્રશ્ન છે. ત્યાર પછીનો પ્રશ્ન છે અધોદત્તસ્ય સંસ્કૃત શબ્દસ્ય વિરુદ્ધાર્થક શબ્દ લિખત. વિરુદ્ધાર્થી શબ્દ લખવાનો છે. એ પણ 1 જ માર્કનો છે, એક જ છે. ઓપ્શનમાંથી શોધીને તમારે વિરુદ્ધાર્થી શબ્દ લખવાનો થશે. ત્યાર પછી આપેલા શબ્દરૂપમાંથી પુલ્લિંગ શબ્દ શોધીને લખો. 2 માર્ક્સના પ્રશ્ન હશે. 2 પુલ્લિંગ શબ્દ તમારે લખવાના થશે. આગળનો પ્રશ્ન છે અધોલિખિતેભ્ય નપુંસકલિંગ શબ્દ ચિત્વા લિખત. ને આપેલા શબ્દમાંથી નપુંસકલિંગ શબ્દ શોધીને લખો. 1 શબ્દ શોધવાનો હશે. ત્યાર પછી અધોલિખિતેભ્ય શબ્દે રૂપેભ્ય સ્ત્રીલિંગ શબ્દ ચિત્વા લિખત. સ્ત્રીલિંગ શબ્દ ચિત્વા લિખત યાને સ્ત્રીલિંગ શબ્દ ઓળખીને લખો. તો 1 શબ્દ સ્ત્રીલિંગ હશે, એ તમારે શોધીને લખવાનો, 1 માર્ક. ત્યાર પછી સંધિ વિચ્છેદ કુરુત. 1 માર્કની સંધિ હશે. સંધિ યોજત. 1 માર્કની સંધિ જોડવાની હશે. આગળ જોઈએ અધોદત્તેભ્ય રૂપેભ્ય વર્તમાન કાલસ્ય રૂપમ ચિનુત. વર્તમાન કાળનું રૂપ શોધવાનું છે. તો એ વર્તમાન કાળનું રૂપ શોધવાનું, 2 રૂપ શોધવાના હશે. 2 માર્ક્સનો પ્રશ્ન છે. ત્યાર પછી સામાન્ય ભવિષ્યકાળનું રૂપ શોધવાનું છે. એ પણ 2 માર્કનો પ્રશ્ન છે. આગળનો પ્રશ્ન હસ્તન ભૂતકાલસ્ય રૂપમ ચિનુત. એ પણ 2 માર્ક્સનો પ્રશ્ન છે. ત્યાર પછી અધોદત્તેભ્ય રૂપેભ્ય દ્વિતીયા એકવચનસ્ય રૂપમ ચિનુત. આ પ્રશ્નનો પણ 2 માર્ક છે. રેખાંકિત શબ્દસ્ય કૃદંત પ્રકાર લિખત. આ પ્રશ્ન પણ 2 માર્કનો છે. આમ ટોટલ 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22 માર્ક કૃદંત સુધીના
થયા. હજી સેક્શન એમાં જ 2 માર્ક છે. કયા છે? રેખાંકિત શબ્દસ્ય સમાસ પ્રકારમ લેખત. રેખાંકિત શબ્દસ્ય સમાસ પ્રકાર એ પણ 2 માર્કના છે. એટલે ટોટલ સેક્શન વિભાગ કેટલા માર્કનો થશે? 24 માર્કનો થશે. સેક્શન બી માં પ્રશ્ન છે યોગ્ય પદમ ચિત્વા રિક્ત સ્થાનાની પૂરયત. આપણે અત્યારની ટેસ્ટમાં જે રીતે વાક્ય મૂકેલું હતું એમાં 2 ખાલી જગ્યા હતી. આપણા પ્રકરણના વાક્યો પ્રમાણે આપણે એમાં આન્સર લખવાનો થાય. કાઉન્સમાં વિકલ્પો આપેલા હશે એમાંથી ખાલી જગ્યા પૂરવાની છે. 2 માર્ક્સનો પ્રશ્ન છે. ત્યાર પછી પ્રશ્ન નિર્માણમ કુરુતો. પ્રશ્ન નિર્માણ કુરુતો યાની પ્રશ્ન સૂચક પદ મૂકીને પ્રશ્ન વાક્ય બનાવો. અંડરલાઇન કરેલા શબ્દની જગ્યાએ પ્રશ્ન સૂચક પદ મૂકવાનું થશે. હવે આગળ જોઈએ. અધોદત્તમ ગદ્ય ખંડમ પઠિત્વા સંસ્કૃત પ્રશ્નાનામ ઉત્તરાણી સંસ્કૃત ભાષાયામ લિખત. આપણી ટેક્સ્ટબુકનો જ પેરેગ્રાફ હશે. એ પેરેગ્રાફ વાંચીને તમારે આપેલા પ્રશ્નોના જવાબ લખવાના છે. આગળનો પ્રશ્ન છે રેખાંકિતાની પદાની શુદ્ધાની કૃત્વા ગદ્યખંડમ પુનઃ લિખત. અનુસ્વરનો મનો અનુસ્વર 4 શબ્દ સુધારવાના હશે. 4 માર્ક્સનો પ્રશ્ન હશે. ત્યાર પછી સેક્શન સી છે. એમાં ગુજરાતી પ્રશ્નોના જવાબ ગુજરાતીમાં આપો. એ પ્રશ્ન 3 પ્રશ્નો પૂછવામાં આવશે. 3 પ્રશ્નોના 2 માર્ક છે. છેલ્લા પ્રશ્નના ઓપ્શનમાં 1 પ્રશ્ન આપવામાં આવશે. એ ગદ્ય વિભાગના પ્રશ્નો હશે. ત્યાર પછી પ્રશ્ન હશે ગુજરાતી ભાષામાં આપેલા પ્રશ્નોના જવાબ ગુજરાતીમાં લખો. આ પ્રશ્નો પણ 2 માર્કના હશે. પણ અહીંયા 2 પ્રશ્નોના જવાબ લખવાના હશે. એમાં પણ છેલ્લા પ્રશ્નના ઓપ્શનમાં 1 પ્રશ્ન તમને આપવામાં આવશે. ત્યાર પછીનો પ્રશ્ન છે અધોદત્ત ગદ્યખંડમ પઠિત્વા પ્રશ્નાનામ ઉત્તરાણી સંસ્કૃત ભાષાયામ લિખત. આ પેરેગ્રાફ કેવો હશે? તો 12નો પેરેગ્રાફ હશે. આ પેરેગ્રાફના પ્રશ્નોના જવાબ તમારે આપવાના થશે અને 4 પ્રશ્નોના જવાબ આપવાના 4 માર્ક્સ હશે. ત્યાર પછી આવશે સેક્શન ડી. સેક્શન ડીનો પહેલો પ્રશ્ન અધોદત્તસ્ય ગદ્યખંડસ્ય ગુર્જર ભાષાયામ અનુવાદમ કુરુતો. ગુજરાતીમાં અનુવાદ કરો. આ પ્રશ્નો 4 માર્ક્સનો છે. ત્યાર પછીનો પ્રશ્ન છે નાટ્યખંડનો ગુજરાતી ભાષામાં અનુવાદ કરો. આ પ્રશ્નનો માર્ક પણ 4 માર્ક્સ છે. નાટ્યખંડના અથવામાં બીજો નાટ્યખંડ આપવામાં આવશે. ત્યાર પછી પદ્યખંડનો અનુવાદ કરો. પદ્યખંડનો અનુવાદ પણ 4 માર્ક્સનો હશે. એમાં પણ એકના અથવામાં બીજો પદ્ય હશે. ત્યાર પછીનો પ્રશ્ન હશે એનો પણ ગુજરાતીમાં અનુવાદ કરવાનો હશે અને એ પણ 4 માર્ક્સનો છે. ત્યાર પછી સેક્શન ઈ શ્લોક પૂર્તિ કુરુતો. એ શ્લોક પૂર્તિ કુરુતો એમાં ખાસ તમારે ધ્યાન શું રાખવાનું છે? તો સૌથી પહેલાં તો પ્રશ્નમાં એ અને બી 2 શ્લોક આપેલા છે.
એના અથવામાં બીજા બે શ્લોક આપેલા છે, એ અને બી. હવે તમને એ પ્રશ્નનો શ્લોક આવડતો હોય અને બીનો નથી આવડતો, અને અહીંયા બીનો આવડતો છે, એ નથી આવડતો, તો તમારે એ ઉપરનો અને બી નીચેનો એવી રીતે લખી શકાશે નહીં. તમે જો લખો કે આ નાસ્તિ જાતુ રીપુ નામવાળો શ્લોક હોય અને શનિ પંથાવાળો, એ જે પેરમાં શ્લોક જે આપેલા છે એ જ બંને લખવા પડે. એના ઓપ્શનવાળા જો લખો તો એ નીચેના જ બંને લખવા પડે. ત્યાર પછી વિવરણાત્મક નોંધ લખો. 3 માર્કની વિવરણાત્મક નોંધ છે. એમાં પણ બેના અથવામાં 2 નોંધ છે. એમાં નીચેની નોંધના અથવામાં બીજી એક નોંધ છે. તો એ જ પ્રમાણે આપણું માળખું છે. હવે પછીનો પ્રશ્ન છે અર્થ વિસ્તારમ કુરુતો. એ પણ 3 માર્કનો છે. એમાં 2 અર્થ વિસ્તાર તમારે લખવાના છે, એટલે કે 1 અર્થ વિસ્તાર 1.5 માર્કનો છે. એ બંને ફરજિયાત છે, એટલે તમારે બંને લખવાના થશે. તો વિદ્યાર્થી મિત્રો, તમને આ પેપર જોઈને ખ્યાલ આવી જ જશે. એમાં અંડરલાઇન કરેલ આપણું માળખું થશે. અંદરના પ્રશ્નોને આપણે ધ્યાનમાં લેવાના નથી. એનું કારણ છે આ જૂનું પેપર છે, ફક્ત આપણે માળખા માટે લીધેલું છે. અંડરલાઇન કરેલ વિગત તમે વાંચશો એટલે ખ્યાલ આવી જશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો આ લેક્ચર પૂરો થાય છે. ઘરે રહેજો, સુરક્ષિત રહેજો. જય હિન્દ, જય ભારત.